બધા ભાઈઓને ગુડ મોર્નિંગ ને રામ રામ. ફાઇનલી મિત્રો આપણે જોયું લાઈન લગાડી દીધી છે. અહીંયા લગાડીને કહીશ અહીંયા નાખી દીધો. પૂમણી બધી આપણે રાતના 13 ટ્રેક્ટર આપણે ગયા છે ને 4 ટ્રેક્ટર દિલીપભાઈ થોડ જાઓ તમે ખાલી આપણે આખી લેવલ પારી કરી નાખી હતી. થોડ આપણે આવી ગઈ છે ને અત્યારે આપણે હેરકો કરવા માટે ના ખેતર જાય છે. ના તમને દેખાડ્યું કેટલું આપણે ભર્યું છે. ચાલો આપણે અત્યારે પાવડો લઈ લે અને ના નીકળી જાય. આ જવાનું છે આપણે સિંડુ રાતે બેરું નતું જમવાનું ખાતે ત્યારે ના નીકળી જાય. ફાઇનલ મિત્રો આપણે ખેતર આવી ગયા છે અને ખેતર આવીને આપણે ખાડી આવ્યા હતા જોવા માટે. જે આપણે નદીથી બહુ સેટે છે ખાડી છે ને આપણે બેઠા છે. આપણે તમને ખેતર દેખાડીએ મિત્રો. તો આવી રીતે આપણે રાતે ભર્યું હતું. સર સામે શેષ થોડું રહી ગયો. આપણે અહીંથી ભરવાની શરૂઆત કરી હતી. અહીંથી તો અહીંયા અલગ જગ્યા વધારી દીધી. બાકી રાતમાં નદી નિરાણે આપણે બહાર નાખી હતી ને એટલી નિરાણ રહી છે એને બારવાની છે. પણ આપણે અત્યારે બાકસ છે નહીં. આપણે પાણી કંઈ લેવાનું એટલે ભરવા માટે આપણે આધા માણસો આમે ગયા છે. સીંડું બોરીને અત્યારે આપણે પાછા આ ભરવા માટે આવી છે. આ ખાડ પાણી કરી નાખ્યું છે. આમાં થોડું ધૂળ નાખવાનું છે ને અહીંયા એક નાખવાનું છે. પછી તો આપણે ખેતર જવાનું થશે હાઠું ભરવા માટે. આપણે આગળ મળીએ. દુકાને આ બાઠેલાલ છે જ્યાંને કેવું નથી ને ગાનમાં વાર બહુ હોય. કાલે કેસલી કાઢવા જાય પડે. કેસલી હાથમાં ધોણિયામાં 3 આવી હતી ખબર હોય ના એકઈ નથી આવી. આપણે ત્યાં ઘરે જઈએ બઢિયા. આ બેન આ ગાય જીનીભાઈ એને માણેક પ્લોટમાં વૈયાણી છે. મિત્રો આપણે અહીંયા આગળ બાજુવાળા જે આપણે દોસ્તો હતા એના મમ્મી આપણે કહેવાયા હતા કે આપણે બાજુમાં ગાય બૈયાણી છે એનું વાસુડું નાનું છે કૂતરા મારી નાખીએ એ કારણે આપણે એને જોવા માટે લઈ આવ્યા હતા આપણે ઘરે. આપણે કિશનમાં છે એ લોકો રાખી હતી આપણે દેખાડીએ એને. મિત્રો આપણે હાટી ભરવા આવી ગયા હતા. એમાં જો આપણે લીખેલા રહી ગયા હતા કારણે સારું છે ભરવાનું ને આપણે થોડેક વાયુની કિનારે છે એ ભરવાનું થાય. પાણીની તરસે એટલી લાગી છે ને ગરમી જવું તમે હતાપ લાગીને કેમ કે થળિયા બધા ભરવા કારણે પાણી હાવ જવું પડે છે. લીલા છે હાવ પૂરા એકદમ તો હરકી ગયા. આપણા એકલા જ ભરવા આવ્યા છે ને કમલેશભાઈની ઘરે લાડવા બનાવે છે સુરમાના. ત્યારે એટલી લાગી કહેવાય અમે નથી. પાણી લેવાની ભૂલ થઈ ગઈ લેવાની. આપણે પહેલાં બાળી લઈએ ફટાફટ ને ઘરે નીકળી જાય. મિત્રો ફાઇનલી પછી આપણે ઉદ્ઘાટન કરીને જો કેટલું પૂરી દીધું. આપણે અહીંયા લગ્ન કર્યું હતું. આપણે જે ભરીને ચાલ્યા જાય છે. આપણા કિશન મામાને મારા ઉપા ને મારા માન હતા. આપણા એક એટલું બધું પૂરી દીધું છે. આપણે જોયું કેટલું ખાલી જમીને પછી પાછા બુરો આવવાના છે. અત્યારે આપણે કિશન મામાની ગાય બાંધી છે એને દોવા માટે જવાનું છે કેમ કે તમને દેખાડું હતું એ બાંધી થઈ. હજી પણ કોઈનો ફોન નથી આવ્યો. ગ્રુપમાં આપણા નંબર નાખ્યા હતા. ફોટો મોકલો હતો વિડીયો બનાવીને. તે કોઈ લેવા નથી એટલે આપણે દોવા જવાનું થશે. તો આપણે પહેલાં તો જઈએ. આપણે ઘડિયાળ લે અહીંયા પડ્યું છે. વાગવામાં કેટલા વાગી ગયા? 7 વાગી ગયા. સપડા કરી લઈએ આપણે. આપણે વિડીયોને સમાપ્ત કરીએ છીએ અને ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.